જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં એકસો એવા નવા હેતુથી આપણે આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીએ. એટલે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. આજે આપણે જો વાત કરીએ ને તો 16 તારીખનો અને આજ 17 તારીખનો વરસાદ સારામાં સારો છે. ધીમો ધીમો હધીરો વરસાદ પડ્યો હતો એટલે મેઘરાજાની સવારી થઈ ગઈ છે. આપણે પારો નજીકના ગામમાં બધે છે જ ને. આપણે વતર જોઈ હતી ખોદી તો વતર જમીનની પોણો ફૂટ લગીની છે. પછી કોરું આવે એટલે એટલે બહુ કહેવાય ને. હજી આશા પણ છે એક બે ઝાપટા આવે પડી જાય એટલે આપણે વાવતરમાંથી વાંધો ના આવે. એટલે વિચાર છે કે આપણે હવે ધીમે ધીમે વાવણી કરવાનો પ્લાનિંગ છે. એટલે શરૂઆત એટલે વતર જોઈ ગયા હતા આપણે ફૂલ ખોદ્યું હતું એટલે પોણો ફૂટથી 10 થી 12 ઇંચ લગીને તમારે એને કોરું નથી નીકળતું. 12 ઇંચે કોરું દેખાણું તો આપણે એક બીજી વાડી આ વાડીએ નથી જઈડું 12 ઇંચ લગીને કોરું. તો હવે જાવું ઘરે બિયારણની ને એની તૈયારી કરશું ને મગના સાથિયા ને ગોળ ધાણાના આપણે મીઠામો કરશું ને વાવણીની શરૂઆત કરશું. તો મિત્રો વિડીયો જોવા લાયક ને શીખવા લાયક વાવણી બાબતનો જોવા મળશે તમને આપણો આ વિડીયોની અંદર. એટલે વિડીયો અંત લગીને જોજો, અધૂરો છોડશો નહીં. એટલે તમને પૂરી ડિટેલ આ વિડીયોની અંદર વાવણી બાબતની જડી જશે. તો ચાલો જઈએ ઘરે ને કરી આપણે બી ખાતર અને બિયારણની તૈયારી ને ગોળ ધાણા મીઠામો કરશું. કાકા આમ ઉપર જોવાય છેલ્લે ચકેડામાં કર જેમાં કરે એમાં થોડા જરા ખાલી પોટ આમ કંકુ લઈ ધોવાય તો જાહે ત્યાં તારી વવે ચીરીક નાખી દીધું. મિત્રો હાલમાં આપણે પછી વાવણી ચાલુ કરી દીધી અને પેલો એક ચા ઉગાડી લીધો ને બીજો લઈને જઈએ. ગારો બે ગજબનો છે. ગારો એટલે પગના તળિયામાં જોતે એવો ગારો છે બે ગજબનો. સંગેડો અત્યારે બીજા ગેરમાં હાલી હવે એમ છે નહીં પોઝિશન, પહેલા ગેરમાં મેકો છે. કેમ કે હવે આવ્યા હેથી પાછું તો કંઈ જવાય નહીં. તો પહેલા ગેરમાં ભલે ધીમે રાખે હાલે પણ આપણે હાથી તો દેવાનું જ થઈ છે. વાવેતર કરીને જેટલું થાય એટલું કરવાનું થાય. વરસાદ આમની કર રડી ગયો છે. આમની કર અમારા મોટા બાપુ જો કપાસિયા વાવે છે. આમની કર કપા વાવવાનો ચાલુ છે અત્યારે. ને આ બાજુ આપણે અત્યારે મગફળી વાવવાનું ચાલુ કરી દીધું. આવી રીતે બધી બગડાટી બોલાવવાનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. બગડાટી તો માનો ને કે પારવું ક્યાંક બે ઠેકાણે ગામમાં ચાલુ થયું. બહુ નથી થયું ને માણસો હે હામટા જો કપાસના દાંતા હાંકતા જાય. દાંતા હાંકીને પછી કપાસ ચોપે છે મોટા બાપુની. મેપતભાઈ જો ઊભા છે માણસ આગળ. તમને મેં ઝૂમ કરીને બતાડી દીધું ને આપણે અહીંયા થઈ ગયા છે. વાગવાની વાત કરીને તો મિત્રો વાગી ગયા છે 6:45 ને આપણું વાવણું છે ને હજી અધવચ્ચે પૂગ્યું નથી, અધવચ્ચે રહી ગયું છે ને. વરસાદ બે ગજબનો હોપટ પાણી કાઢી ગયો. હધીરો પાછો અત્યારે હધીરો ધીમે ધીમે આવે છે. હા અને વજેભાઈનું જો હેલિકોપ્ટર પડ્યું અહીંયા પતરા હીકે. હા ને એક હેલિકોપ્ટર અહીંયા છે જો એમાં કંઈક ઘટે નહીં ને. બાકી તો અત્યારે આરામમાં. કાલે એની સર્વિસ થાય. કાલ પાખું જળાવીને ઉડાડવાનું પરફ્યુમ ભરીને આની અંદર. બળદની જોડ અહીંયા કમ્પ્લીટ જો બાંધી દીધી. હા અને વેચવાની છે. કોમેન્ટ કરી દેજો નાની આમથી જો લેવાની થતી હોય તો કોઈને. બળદની જોડ વેચવાની છે ને. આમાં અત્યારે કપાસિયા વવાઈ ગયા છે 14 વીઘાના. અને ઓમાં બાજુમાં પારાથી ઓલી બાજુ આપણે માંડવી વાવી પણ અધવચ્ચે ફૂગી ગયા. અડધા વચ્ચેથી થોડુંક માથે 2 ગોથા વેર્યા ત્યાં વરસાદ આવી ગયો ને આપણું ડગડગ્યું ઓલા હાઈટે બાવા કે પડ્યું છે. હા અહીંયા એ ડગડગ્યું ઊભું રહી ગયું કેમ કે ઓલા હાઈટે પૂગ્યા હતા વરસાદ માંડો દેવા. આ હાઈટે પૂગી ના આવી ગયા તાર પાણી હોપટ કરી નાખ્યું ને. અહીંયા જો અત્યારે નાસ્તો ધીમે ધીમે ખોલાય છે. માંડવીના કરણનો ચેવડો છે. બાકી તો એમાં ખેડૂ આગળ શું હોય બીજું કંઈ હોય નહીં નાસ્તામાં. અમે બધા અત્યારે જો ખડકાઈ ગયા ને
અત્યારે અંદર છપરામાં રૂમમાં ગોઠવાઈ ગયા બધા ને વરસાદ ધીમે 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 ચાલુ છે. હજી ક્યારે બંધ થાય એનું કાંઈ આપણે કંઈ ના કહે. કાલે વાવવા દે કે ના દે બહુ પછી તો બપોર રૂગડો ને હવે જવાની કરું ગામમાં ત્યારે મોટું ટ્રેક્ટર આપણું જ અહીંયા પડ્યું છે. અહીંયા રહ્યું ટેલર દેખાતું હશે બરાબર વાહની ઉમી કોરા